આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગ હાથ ધરાતા ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો ઝડપાયા। સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા 50,000 રૂપિયા મળી આવ્યા છે। तो आज संदर्भे વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે। દાઉદ, જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ અને ચેકિંગમાં દારૂની મહેફિલ માણતા બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। શું વિગતો? સરપ્રાઇઝ ચેકિંગ એટલે કે પોલીસને પોલીસ પર જ વિશ્વાસ ન હોય તે રીતની ગાંધીધામની ગળપાદર જેલમાં એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। જેમાં ગળપાદર જેલમાં દારૂની મહેફિલ મારતા ભચાઉના કુખ્યાત બુટલેગર અને નીતા ચૌધરી સાથે પોલીસની હત્યામાં જેલવાસ ભોગવતા પોલીસની હત્યાના પ્રયાસમાં જેલવાસ ભોગવતા યુવરાજસિંહ જાડેજા સહિત 6 ધરપકડ કરી છે। પૂર્વ કચ્છ પોલીસ વાળાની સૂચનાના પગલે પોલીસ કાફલો મધરાતે જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી। જેમાં દારૂની બોટલો, મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરી અને જે સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા 70,000 રૂપિયા મળી આવ્યા છે તેવી પણ વાત આવે છે। રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ થોડા મહિના અગાઉ જે લાઈવ સરપ્રાઇઝ ચેકિંગ કરાવી હતી જેની તેમણે લાઈવ પર જોયું હતું, જેમાં કચ્છની જેલોનો પણ સમાવેશ થયો હતો। પરંતુ આની અસર કોઈ આ પોલીસ અધિકારી કે કર્મચારી પર જેલના ન હોય તે રીતના બનાવ સતત બનતા રહે છે। જેલમાંથી મોબાઈલ મળવો, દારૂ મળવો એક જાણે સામાન્ય બાબત બની ગઈ છે। જેલ અધિક્ષક લઈ અને જેલના જે કર્મચારીઓ છે તમામ ભ્રષ્ટ હોય તે રીતનો લોકો તેમના પર આક્ષેપ કરી રહ્યા છે અને તેના જ પરિણામ સ્વરૂપે આવી ઘટનાઓ વારંવાર ગળપાદર જેલ હોય કે ભુજની પાલારા જેલ હોય તેમાંથી સામે આવતી હોય છે। જી આભાર દાઉદ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।